એ ઉભા રહ્યો તો ક્યાં બહાર જાવ છો? हाँ बोल ले શું કામ છે? ઉભા રહી, એક કામ કરો, ગાયની રોટલી લેતા જાવ, બહાર ગાય દેખાય ને તને ખવડાવી દઈશ. ठीक है। ગાયને દેવાની શું જરૂર છે? તું ખાઈ જા નહીં. પણ આ ગાયની રોટલી છે, હું કેમ ખાઉં? લે ભૂલી ગઈ, આપડે લગ્ન થયા ત્યારે બાએ શું કીધું તું કે મારી દીકરી ગાય જેવી છે, જમાઈ ધ્યાન રાખજો. ખાઈ જા હવે. સીધી રીતના જાતા હોય ને વ્યા જાવ, નકર આ હાણસી જોઈશે, સ્મૂતી આવશે ને તો ડાસા નકશો ફરી જાય. જાવ. ખાઈ ખાઈને ભેં એવી થઈ ગઈ, હવે તું ખાઈ ખા. ભર્યો તો તમે. એ તમે મને પ્રેમ કરો છો ને? એમને હરખું કેમ તમે મને પ્રેમ કરો છો ને? હા કરું છું, એટલે તું મારા ઘરમાં છો. એમને કેમેરા સામું જોઈને કયો. એમ એમાં કેવાથી શું ફરક પડવા? એમને કેમેરા સામું જોઈને કયો, અપ્પુ મારી છે, હું અપ્પુ નો છું. અપુ મારી છે, હું અપુ નો છું. બસ. અને મારું નામ અનુ હોત તો? અનુ મારી છે, હું અનુ નો છું. અને મારું નામ નમુ હોત તો? નમુ મારી છે, હું નમુ નો છું. નમુ નો બનાવી વઈ ગઈ. ઓય કેમ આમ બેટી, શું થયું? તાવ આવે છે. તાવ આવે, દવા લીધી? नहीं। તો હાલે આપણે ડોક્ટર પાસે જઈ દવા લઈએ. હાલે હાલ. ના ના, આજ રેવા દો ને, કાલ જાવ. કેમ? આજ મજા નથી. એ તમને ખબર છે આમાં લાય લે પાછી આગાહી આપી. અમારે પાછી આ ગઈ આપી. ये तो लेटेस्ट न्यूज है। હા હાલો. હા ભાઈ, આપણે છે ને ઇકો વેચવાની છે, 2020 નું મોડેલ છે. હા તાત્કાલિક માં વેચવાની છે. હા એ પણ આંબાલાલે આગાહી કરી એમાં ઈ કોણ વેચવીશ તમારે? અરે તને ખબર ન પડે આમાં, તારું તને ખબર નથી. આ ઇકો વેચીને હોડકા લેવા પડશે હવે. આંબાલાલ ની આગાહી છે, ભૂલી ગઈ? આગળ યાદ કર. હા હાલો. હા ભાઈ તાત્કાલિક તું ઝડપથી હાટું કર્યું, ગોજ જરાક ગોજ ઝડપથી. હા હાલ. એ જસુ, આ બેડરૂમ ના પંખામાં જરાય હવા ન થતી, પંખો બદલાઈ નાખો ને. હા હવે બદલી નાખે. ઓકે. એ જસુ, આ ફ્રીજ માં છે ને બરફ જ નથી જમતો, બદલાઈ નાખો ને આને. હા બદલાઈ નાખે. જસુ, આ એસી માં જરાય ઠંડો પવન ન થતો, એસી બદલાઈ નાખો ને. હું એક કામ કરું તો હું તને જ બદલી નાખું તો. बात तो सही है। ઓય હા શર્ટ ની ઇસ્ત્રી કરી દે, 500 રૂપિયા આપું. એક શર્ટ ના 500 રૂપિયા? હા. લાવો લાવો, હમણાં 5 મિનિટમાં કરી દો. હા આપો. આજે હોટલ જેવું કાજુ કરીનું શાક બનાવીને દે એટલે તને પાછા 500 રૂપિયા આપું. તમે જાઓ, હમણાં જ બનાવી દો. પાકું? હા પાકું પાકું, હમણાં જ બનાવી દો. આજ તો એક જ દિવસમાં 1000 રૂપિયાની કમાણી થઈ ગઈ. આપો. પગ દાબી દે ને તો હજી 500 રૂપિયા આપું તને, બોલ. લાવો લાવો, 500 રૂપિયા કોણ પગ નો દે? ये गड़बड़ है बाबा। મમ્મી નો પણ? હા મમ્મી. હે જમાઈ આરે 2000 મોકલ્યા હતા, મળી ગયા? अबे साले એ તમે પીવા પાછળ એટલા પૈસા કેમ બગાડો છો? તું બ્યુટી પાર્લર માં પૈસા બગાડે છે, મેં તને કઈ કીધું? એ બ્યુટી પાર્લર માં તો હું એટલે જાઉં છું કે હું તમને સુંદર દેખાઉં ને, એટલે તમારા હારુંથી. હું તારા હારું નથી પીવું, તું મને સુંદર દેખાન એટલે. ઓય અમારા પર્સમાં 15000 રૂપિયા હતા, કેમ ગયા? હું તો એમ કહું છું આ પર્સમાં મારા 15000 રૂપિયા હતા, ઈ ક્યાં ગયા? કઈ સાંભળવાનું નહીં. અરે એમ કહું છું આ પર્સમાં મારા 15000 રૂપિયા હતા, ઈ ક્યાં ગયા? એક કામ કરો, તમે બેહો તો, તમે બેહો. મને કઈ સાંભળાતું નથી. તમે રાતે 3 વાગે વોટ્સએપ માં કોની યાર વાતો કરતા હતા? એ રાતે 3 વાગે તમે વોટ્સએપ માં કોની યાર વાતો કરતા હતા? अबे साले સાંભળાવું નહીં, શું કહેતો? રાતે 3 વાગે તમે વોટ્સએપ માં કોની યાર વાતો કરતા હતા એમ? મારો ગજબની જગ્યા છે, કાંઈ સંભળાતું જ નથી અહીંયા. છે ને? હવે કાંઈ સંભળાતું નથી, મને ન સંભળાવો. મને નહોતું સંભળાતું. કાંઈ નહીં, બે તું શું કરતો? કઈ દે. મને કાંઈ સંભળાતું, ગજબની જગ્યા છે. अब आए ना लाइन पे।
पत्नी है एक अंधियारो, पत्नी है एक तूफान। ये क्या हो गया? के पत्नी है एक अंधियारो, पत्नी है एक तूफान। ये क्या कर रहा हूँ मैं? पत्नी के आगे बेबस है दुनिया में हर इंसान। पत्नी जैसे बर्बादी है, पत्नी है सुसाइड। पत्नी जीवन में ना हो तो होता फ्यूचर बाइट। एक हमारे देखो सारे हे मस्त कितने ऐसे खुश। हाय तुमसे शादी करके एक हाल क्या करे, आ गया ये जीवन में भूताल क्या करे। ढिंगटर 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 ढिंगटर। गिरीश का सुनने का गाना। अपू फोन आवे, चुप રહેજે। આટલા વર્ષ થઈ ગયા લગ્ન કરીને આવી એને, કોઈ મને બોલવાનો મોકો આપ્યો છે જ બોલું? खाओ माँ कसम। આવી તે દીનું ચૂપ જ છું। अपू આજે જમવાનું બહુ મસ્ત બન્યું તો। 13 વર્ષથી આ રસોઈયાની જેમ રસોઈ કરું છું તો જમવાનું તો સારું જ બને ને। લે अपू બહાર ગઈ હતી? માફ કરજો માલિક, હવે હું ક્યાંક જાય ને તે તમને પૂછીને જ જાય હો। એ अपू જતા જોક સાંભળ તો। સાંભળતી જ આવી છું તમારું ને તમારા આખા ઘરનું। ભાઈ સાંભળો ને, હા બોલ। હમણાં તમે કેમ મારા હારે પ્રેમથી વાત નથી કરતા? હવે તારી હારે બધા પ્રેમથી જ વાત કરીએ છીએ, પણ તારું દાસું ચડેલું ને ચડેલું હોય। આય કઈ મારું ડાસું ચડેલું? જો તો મારો જ વાંક કાઢતા હોય જઈ હોય તે જઈ અમાર બાઈન ને જઈ તો મારો જ વાંક કાઢતા હોય જઈ હોય તું તો બોલ બી। બોલો બેન, શું થાય છે તમને? ડોક્ટર સાહેબ, શિયાળો આવી ગયો છે ને તો વેલું જાગવાનું મન થાતું નથી, સવારે નાવાનું મન ન થાય અને સવારે જગાતું જ નથી। અલાર્મ મૂકો કે અલાર્મ નો બાપ મૂકો, હું સવારે જાગી નથી શકતી। સવારે ઉઠી શકું ને એવી કઈક ટીકડી આપો મને। અરે પાડા, તારી જિંદગીમાં ધૂળ પડી ભલા માણા। क्या करूं मैं इसका? क्या करूं इसका? क्या करूं मैं इसका? रोम रोम भाइयों। લે લી, તારું માથું નથી ઉતરું? ના ના, બે દી થયા તું માથું લઈને બેઠી છો। કાલે કહેતી હતી ને આજે તું પાટો બાંધીને માથું પકડીને બેઠી છો। બહુ દુખે છે। લે આ લે, એક કામ કરું, પેલા હું ડોક્ટરને ફોન કરું છું। आप भी ठीक करके देता हूँ। હા હલો ડોક્ટર સાહેબ, આ મેં ફોન એટલે કર્યો તો મારી ઘરવાળીને 3 દી થયા માથું દુખે છે, હજી કાંઈ ઉતરું નથી। તમે કામ કરો એને લેતા આવો, આપણે એનો એમઆરઆઈ કરાવી નાખીએ। હા એટલે જે હશે ને બધી ખબર પડી જાય। હા તો એમઆરઆઈ કરાવી નાખીએ આપણે। હા તો તમે આવી જાવ। હા તો સારું હાલો, તો હું એને ચેકઅપ માટે લેતો આવું હમણાં। હા એ ઊભી થાય ને, જા તું તૈયાર થા જા। ડોક્ટરે કીધું છે રિપોર્ટ કરાવવા પડશે, તો હાલ તારા રિપોર્ટ કરાવતા આવી। કેવો રિપોર્ટ? હવે ડોક્ટરે કીધું છે કે એમઆરઆઈ જેવું કઈક રિપોર્ટ કરવાનો છે, તો હાલ ઝડપથી તૈયાર થઈ જા। એમઆરઆઈ કરાવવાનો તો ખર્ચો વધારે થતો હશે ને કા? એમઆરઆઈ કરવાનો કદાચ 7-8 હજારનો ખર્ચો તો થતો જ હશે ને। અને દવાઈ લાવવી જોઈએ ને? હા તો દવા તો લેવી જ પડે ને, એમને થોડું કઈ સારું થાય। ઓહો, તો આમનો નહીં 12-13 હજારનો ખર્ચો પાકો અને ડોક્ટરે તપાસ કરવાની ફી લે ને કા? ના ના, એ તો મારા માસીનો છોકરો છે, એ થોડો કઈ ફી લે, કઈ મફત બેઠા હોય, ડોક્ટરની ફી તો હોય જ ને। ડોક્ટર કેટલાક લે તપાસ કરવાની? 1000 રૂપિયા હશે। તો બધું થઈને 14-15 હજાર તો પાકા ને? અરે શરીર કરતા કઈ પૈસા કિંમતી છે, જે ખર્ચો થવાનો છે થવાનો જ છે, બરાબર? તું હાલ ઝડપથી તૈયાર થઈ જા, આપણે રિપોર્ટ કરાવતા ચાલ। એ સાંભળો ને, હું એક કામ કરો ને, તમે 15,000 રૂપિયા મને આપી જાય ને મારું માથું ઓટોમેટિક ઉતરી જાય। क्या कर रहा हूँ मैं? એટલે એ કઈ રીતે વળી? એમાં એવું છે ને, મારી બેનપણી કાલે ઇમિટેશન માંથી ડાયમંડ નો એક સેટ લઈ આવી 14,000 નો, તો એને ફોટો મોકલો ને ત્યારથી મારું માથું દુખે છે। એ તમે 15,000 રૂપિયા આપો ને તો હું મંગાવી લઉં ને તમારું માથું ઓટોમેટિક દૂર થઈ જાય। આજ રવિવારની રજા છે, તમને ક્યાંક તો ફરવા લઈ જાઓ। તારું મગજ ઠેકાણે છે કે નહીં? અમારે રવિવારની રજા મળે ઘરે આરામ કરવા। सही बात है। અને એક કામ કર, તું આવું જ માનવાનું તારે, તો હું ઘેર જ નથી, કામે ગયો છું। એવું? હા સારું। यही नहीं, अभी और सुनिए। લે ચા બનાવી? नहीं। મારે આટલું જ લેતી જા। ઓય બગડમ, તને કહું છું, મારા આટું ચાલી આય।
તમે ક્યાં ઘેરે છો? તમે તો કામે ગયા છો. લાવ એકલા એકલા ખાવા બેસી ગયા, મને બોલાવતા નથી. હવાનો ભૂખો ભાટકું છું. એ ભૂખડી બારે છું, તમને કહું છું. તમે ક્યાં પણ ઘેરે છો? તમે તો કામે ગયા છો.